હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં વન્યજીવો અને ખાસ કરીને સિંહોના હુમલાના વધી રહેલા બનાવો વચ્ચે જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાનું એક અત્યંત મહત્વનું અને આંખ ઉઘાડનારું નિવેદન સામે આવ્યું છે। સિંહોની પ્રકૃતિ વિશે વાત કરતા ભૂષણ પંડ્યાએ સ્પષ્ટ કહ્યું છે કે જો સિંહને તેના વિસ્તારમાં ડિસ્ટર્બ કરવામાં આવે તો તે જ સિંહ હુમલો કરે છે અને સિંહ ક્યારેય પોતાના વિસ્તારમાં મનુષ્યની દખલઅંદાજી સહન કરતો નથી અને તેમણે લોકોને સખત અપીલ કરી છે કે વન્યજીવોના સંરક્ષણ માટે અને પોતાની સુરક્ષા માટે ગેરકાયદેસર ચાલતા લાયન શોથી બિલકુલ દૂર રહે। તેમણે વનપ્રેમીઓને સલાહ આપી છે કે સિંહની ક્યારેય નજીક જવાનો પ્રયાસ ન કરવો અને તેને હંમેશા સુરક્ષિત અંતર રાખીને દૂરથી જ નિહાળવો જોઈએ। સિંહનો કુદરતી ખોરાક મનુષ્ય નથી, પરંતુ બિનજરૂરી નજીક જવાથી સિંહ ઉશ્કેરાય છે અને જોખમ ઊભું થાય છે। ખાસ કરીને રાત્રિના સમયે સિંહ જ્યારે શિકાર કરતો હોય ત્યારે તેને બિલકુલ પરેશાન ન કરવા જોઈએ। જો નાગરિકો જંગલના નિયમોનું પાલન કરી પૂરતી સાવચેતી રાખશે તો સિંહોના હુમલાની ઘટનાઓને સરળતાથી ટાળી શકાશે। 25-30 વર્ષથી મનુષ્ય વિસ્તારોમાં ધીરે ધીરે આવી રહ્યા છે અને ફેલાઈ રહ્યા છે। 2000 પછી વધારે બહાર આવ્યા છે અને સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે રહે છે। અત્યારે પણ આ શક્ય બન્યું હોત, પણ છેલ્લા જે થોડા દિવસોમાં આ કિસ્સાઓ બન્યા છે એ સિંહની ખૂબ જ નજીક ગયા હોય, ઇલીગલ લાયન શો હોય, રાત્રે બેદરકારી રાખેલી હોય અને એને છંછેડો હોય, એમાં જ આ હુમલા થયેલા છે। જો આવી બાબત આપણે નિવારી શકીએ તો આવા હુમલા થાય નહીં અને સિંહ કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો કરે નહીં। એના ખોરાકમાં મનુષ્ય નથી, ચોપગા પ્રાણીઓ જ છે।